પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. તો આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ માતા અને તેના માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ આજ સુધી ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેમના પર લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ પિતૃપ્રેમ નિબંધ નથી આવ્યો. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પરંતુ તેનો મર્મ કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું જણાવું. પિતા એટલે કે જેમ એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, એ જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ન મરતી. પણ ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે એકવાર એ બાળકથી જાણી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, એ બાળકને એકવાર તમે પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછું વળી ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું મોટો થયો, કોલેજ જતો, મોજ મસ્તી કરતો કે ક્યારેક કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવા પર તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને. બસ અહીં બેઠેલ તમામની મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને ક્યારેય વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કેમ કે એ છે ને ત્યારે જ તમે છો. તેમના વગર તમારું કોઈ અસ્તિત્વ જ નથી. અને છતાં પણ જો તમારી જાણવું જ હોય ને સાહેબ કે પપ્પા વગર તમારી તાકાત શું છે, તો એકવાર તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આંટો મારજો અને એક દિવસ એકલા આંટો મારવા જજો. ખબર પડી જ જશે કે જે દિવસે તમે એકલા હશો ને, અરે તમને બોલાવાની વાત તો દૂર રહી, લોકો તમારી સામું પણ નહીં જુએ. માં ઘરનું ગૌરવ છે ને, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માં પાસે અશ્રુની ધારા, તો પિતા પાસે સંયમ હોય છે. જો બે સમયનું ભોજન માં બનાવે છે ને, તો આખા જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. ક્યારેક આપણે પડી જઈએ કે ઠોકર લાગે ને, તો આપણા મોંમાંથી ઓ માં એમ નીકળી જાય છે. પરંતુ ક્યારેક રસ્તો પાર કરતા ટ્રક સામે આવી અચાનક બ્રેક મારે ને, તો આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળી જાય છે. કેમ કે નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે, પરંતુ જ્યારે મોટા સંકટો આવે છે ને, ત્યારે પિતા યાદ આવે છે. પણ હું એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે. મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે, કેમ કે પપ્પા તો મારી માટે ફક્ત સારા રમકડા જ લાવે છે, જ્યારે આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. પિતા એક એવી વ્યક્તિ હોય છે કે જેના પડછાયા પાછળ દીકરીઓ રાજ કરે છે. બાપ એ હસ્તી હોય છે સાહેબ કે જેના પગરખાથી પણ તેની દીકરીને પ્રેમ હોય છે. જો માં એક એવી બેંક હોય કે જ્યાં તમે તમારા બધા જ દુઃખ જમા કરાવી શકતા હોય, તો હું કહું છું કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે જ્યાં બેલેન્સ ન હોવા છતાં તમને ખુશીઓ અઢળક મળે છે. અરે હું તો પિતા વિશે કહું તેટલું ઓછું છે, તેના માટે તો મારી પાસે શબ્દો ઘટે. પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એક છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને હું વિરામ આપીશ કે થાક ઘણો હતો ચહેરા પર અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી, છતાં પણ ચિંતામાં જાગતા
જોયા છે. તકલીફો ચારેય કોણે હતી પણ એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ ભણાવતા ન હતા પરંતુ અડધી રાત્રે જાગી ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. ભાઈ ભાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે અને એ જ ખુશીઓ માટે પોતાના શમડાઓને રોકતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી. પિતા સ્વરૂપે મેં એક સર્જનહારને જોયા છે. પિતા સ્વરૂપે મેં એક સર્જનહારને જોયા છે. થેન્ક યુ. જય હિન્દ.